ભાઈઓ અને બહેનો, કેમ છો? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અમે જઈએ છીએ અમદાવાદ એરપોર્ટ. એ અમારા બેન છે અને રિયાબા ભાણીબા છે, તો એમને મૂકવા અમે જઈએ છીએ એરપોર્ટ. તો તમને ત્યાં જઈને બધું બતાવીશું એરપોર્ટમાં, અને એવું ફરવા માટે બહાર જઈશું. જો સામાન ને બધું સામાન બધું પેક કરી દીધું છે, અને 2 દિવસથી પેકિંગ કરવા આવ્યા હતા, તો 2 દિવસ અહીં રહ્યા છીએ અને હવે જઈએ. આ બધો સામાન. રાજપાલ, મામા બોલો. ક્યાં જાઓ છો? ક્યાં જાઓ? એરપોર્ટ કેમ એરપોર્ટ? મૂકવા મને ચમ મૂકવા? ના, બરોબર છે ઇન્ડિયા, બરોબર મામી, મામા મામી જોડે. સામાન ને બધું હવે ઉઠાવવાની તૈયારી કરીએ છીએ, કારણ કે ગાડીમાં મૂકીએ સામાન. ચલો ઉતારો. હા, તપ નહીં અગોથી મામા ગાડીમાં મૂકો છો. અમે મૂકીએ છીએ આ 2 સામાન. 3 ટ્રોલી છે, એક આ મારી છે. આપણે ક્યાંય નહીં ફરવા જતા જવાનું નથી. અને આ જો આ અહીંયા મૂકવા માટે લીધું છે. નેક પિલો. ત્યાં ચાલે, આપણે ગરદન ના દુખો એના માટે સારું. આ લઈ જાજો, જે જાય પણ એરપોર્ટ પર આ લઈ જજો, એટલે સારું રહેશે, આરામ રહેશે. મામા સરખું કરે છે, મામા સરખું કરે છે ટ્રોલી મૂકવા માટે. આરામ હતી અને ટાઈમ થઈ ગયો છે, તો જલ્દી જઈએ તો સારું. 4 વાગ્યાની ફ્લાઇટ છે, પણ 1 વાગે તો પહોંચવું જ પડે, 2-3 કલાક પહેલા. તો અમે હવે સામાન મૂકી દઈએ અને પછી જઈશું. બનાસરિયા ક્યાં જાઓ છો? સિંગાપુર, મલેશિયા. વિડીયો કોલ કરશો ને? વિડીયો કોલ કરીશું. બ્લોગમાં અમે લેશું. ટર્મિનલ 1 માં આ માસી છે અને અમારા બેન ફરવા માટે હેપી જર્ની. ભાવના માસી, જય માતાજી, હેપી જર્ની. સરસ એન્જોય કરજો, બધા ફરજો અને વિડીયો કોલિંગ કરજો, યાદ કરજો અમને. આવી જજો જઈ. ફોટોશૂટ ચાલે છે, કારણ કે હવે જવાનું છે ને એમને, એટલે ફોટો યાદગીરી માટે રાખીએ ને, તો સ્ટેટસ મૂકવા જોશે ને. ટાઈમ થઈ જવા આવ્યો છે. 4 વાગ્યાની ફ્લાઇટ છે ને, પણ આવ્યા છે કેટલા વાગે? પેલું લઈ લે આર્યું ત્યાંથી ટ્રોલી બેગ. તમે છે કંડા લઈને જશો? ઊભી રે મમ્મી. આવજો. બસ મમ્મી, મમ્મી આવજો. મમ્મી નીકળી ગયા અમારા બેનને, અમે જઈશું ઘરે. જવું છે તો હવે આપણને જવાના. આવજો. રિયા, બનાસી ગયા. રાજપાલ, ફિયા ગયા. જવું છે ફ્લાઇટમાં, જોઈએ વિમાન ઉડ્યું જાય પગલો. હવે ભાવનામાં ઉપર જઈએ. મામા તમારે નહીં જવું? તમારે નહીં જવું? અમે બધા જ જઈએ. શું કહો? ટાઈમ લઈને મામી તો જો મમ્મી કેવું ખરીદી કરવા નહીં જો, એટલે ખબર નહીં પડે મને. આગલા દિવસે ઓનલાઈન બધું વસ્તુ મંગાવી દઈશું. ખરીદી કરે એટલે તમને શું ખબર? એ ટીચર ન પકડે એટલે હું મને ઘર લઈ જજો, સપોર્ટ રહેતો. અમને ફરવા મળે. કેવું મસ્ત બનાવ્યો છે. ફૂલ તો બહુ મસ્ત નવો બન્યો છે ને.
પાછું કાલ સવારમાં કાલે હવન. સવારે હવન મામાને છે. બેસવાના. ઓટલી હવન છે તે પીપળજ ગામમાં અને બધા મંદિરે જવાનું છે એટલે સવારે પાછું 6-7 વાગે તૈયાર થઈ જવાનું અને આજે આખા અડધી રાત ઉપર તો થઈ ગયું એટલે જાગરણ જેવું થઈ ગયું હવે જઈને નહીં ભાઈ ને તૈયાર થઈ જઈએ 4 વાગે જવાનું નહીં કઈ. 4 વાગે તો જઈએ નહીં પણ ઉઠીશું તો ભાઈ 5-6 વાગે જ જવાનું. જો હવે ઘરે આવી ગયા છીએ અમે રાતના વાગ્યા છે 2 અને સવારે પૂજામાં જવાનું છે તો હવનમાં. એટલે હવન અને પૂજા એક જ કહેવાય ઓટલી હવન પણ એમ કે માતાજીને જન્મદિવસ ગણાય કે એ વરસગાંઠ ઉજવી છે દર વર્ષે પીપળજ ગામમાં એટલે ત્યાં અમે જવાના છીએ અને સવારે જવાનું છે 7-8 વાગે તો તૈયાર થઈને નીકળી જવાનું એટલે 5 વાગે ઉઠવું પડશે કલાક ઊંઘવા મળશે બસ. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધાને.